નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 7 એવા શેર વિશે વાત કરવાના છે જે નવા વર્ષમાં તમને સારી કમાણી કરાવી શકે છે અને આખું વર્ષ તમને આ શેરમાં સારું રિટર્ન મળી શકે છે। જો તમે એક વર્ષ માટે આ શેરોમાં રોકાણ કરી શકો તો એટલે કે આખું વર્ષ તમે રોકાણ કરવા માંગતા હો તો આ 7 શેર તમે નજરમાં લઈ શકો છો। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આ 7 શેર વિશેની માહિતી મળી રહે। ટાર્ગેટ અને સ્ટોપ લોસ એક્સપર્ટે શું આપ્યો છે એ પણ તમને જોવા મળે। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ 7 શેર વિશેની માહિતી તમારે મેળવી લેવી જોઈએ અને તમારે પણ થોડી ઘણી માહિતી મેળવીને પછી જ શેર બજારમાં રોકાણનો નિર્ણય તમારે લેવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ, બ્રોકરેજ ફર્મે આજે ઘણી કંપનીઓના શેર ઉપર પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, ઝિન્કા લોજિસ્ટિક, ઇપ્કા લેબ્સ, કેફિન ટેકનોલોજીસ, જ્યોતિ સીએનસી અને જેએસડબલ્યુ એનર્જી જેવા મોટા શેરોનો સમાવેશ થાય છે। આ અહેવાલોને કારણે આ કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે। તો ચાલો જાણીએ કે આ શેર વિશે બ્રોકરેજ ફર્મ્સ પોતાનો અભિપ્રાય શું આપે છે અને ટાર્ગેટ શું આપ્યો છે આ શેર માટે એક્સપર્ટે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટના શેર વિશે। બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને આ સ્ટોકને ઓવરવેટનું રેટિંગ આપ્યું છે અને તેના માટે પ્રતિ શેર 1550 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે। એનાલિસ્ટનું માનવું છે કે તાજેતરના ઘટાડા પછી હવે રિસ્ક રિવોર્ડ રેશિયો લાંબા ગાળા માટે અનુકૂળ બની ગયો છે। કંપનીએ ડાયવર્સિફિકેશન દ્વારા સ્થિર અને લાંબા ગાળાનો ગ્રોથ પણ નોંધાવ્યો છે। તેની સમગ્ર ભારતમાં હાજરી અને વ્યાપક પ્રોડક્ટ્સ રેન્જ આવકમાં સતત ગ્રોથ વધારશે તેવી અપેક્ષા છે। FY 25 થી 27 માટે 26% EPS CAGR નો અંદાજ છે, જ્યારે FY 26 માં PE 19x પર વેલ્યુ વ્યાજબી ભાવ માનવામાં આવે છે। એટલે કે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટના શેરમાં આપણને જે ઘટાડો જોવા મળ્યો એને જોતા આપણને એક્સપર્ટને લાગે છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો લાંબા ગાળા માટે સારો અને અનુકૂળ છે અને 1550 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। પછી મિત્રો બીજો શેર છે જેએસડબલ્યુ એનર્જી। તો બ્રોકરેજ ફર્મ ઇન્વેસ્ટે આ શેર હોલ્ડ કરવાની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ 675 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે। બ્રોકરેજનું માનવું છે કે O2 પાવરના અધિગ્રહણની કંપનીના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોમાં વધારવામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। આ અધિગ્રહણ કંપનીની FY 27 થી 28 સુધી 25 ગીગાવોટ ક્ષમતાના ટાર્ગેટને સિક્યોર કરે છે। આ ડીલથી 2.4 ગીગાવોટના ઓપરેટિંગ એસેટને અને 1500 કરોડ રૂપિયાના રન રેટ ઇબિટાને ઉમેરવાની અપેક્ષા છે। એટલે કે જેએસડબલ્યુ એનર્જીના શેરમાં 675 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે અને જો તમારા જોડે હોય તો તમે હોલ્ડ પણ કરી શકો છો આ શેરને। પછી વાત કરીએ કે જ્યારે મોતીલાલ ઓસ્વાલે જેએસડબલ્યુ એનર્જીના શેરને ખરીદવાની સલાહ આપી છે 810 રૂપિયાના ટાર્ગેટ સાથે। બ્રોકરેજે O2 પાવરના અધિગ્રહણને 7 ગુણ્યા ઇબિટા પર 4.7 ગીગાવોટના રિન્યુએબલ એસેટની સાથે વેલ્યુ અનલોક કરનારો જણાવ્યો છે। કંપનીના સોલર, વિન્ડ અને અન્ય સેગમેન્ટમાં વિવિધ પોર્ટફોલિયોમાં વધુ સારો માનવામાં આવે છે। O2 પાવરનો વ્યાજ દર 8.8% હોવાથી કંપનીની પ્રતિસ્પર્ધી સ્થિતિ મજબૂત થાય છે। પછી વાત કરીએ કે ઇપ્કા લેબના શેર વિશે। મોતીલાલ ઓસ્વાલે આ શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે। તેના માટે 1990 રૂપિયા ટાર્ગેટ રાખ્યો છે। બ્રોકરેજ કહે છે કંપનીના નવા પ્રોડક્ટ લોન્ચ અને સ્થિર પ્રાઇસિંગ દ્વારા યુએસ માર્કેટમાં તેની સ્થિતિ મજબૂત કરવા માટે તૈયાર છે। ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુરોપ જેવા એક્સપોર્ટ બજારોમાં પણ કંપનીની માંગ વધી રહી છે। કંપનીના ટોપ 10 થેરાપી સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધવામાં આવી રહી છે। ઇપ્કા લેબના શેરમાં 1980 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે। પછી મિત્રો વાત કરીએ કેઈઆઈ ઇન્ડસ્ટ્રીના શેર વિશે। બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ આ સ્ટોકમાં બુલિશ છે। તેમણે 5150 રૂપિયાના ટાર્ગેટ સાથે શેરમાં ખરીદીની સલાહ આપી છે। કેબલ અને વાયર ઉદ્યોગમાં લાંબા ગાળાના ગ્રોથની મજબૂત સંભાવના છે। FY 25 થી 27 માટે આવક, ઇબિટા અને EPS અનુક્રમે 17%, 24% અને 22%ના CAGRના દર પર વધવાનો અંદાજ છે। 49 ગણી અને 49-40 ગણું FY 26 અને 27 પર EPS નું સ્ટોક વેલ્યુ આકર્ષક માનવામાં આવી રહ્યું છે। કેઈઆઈ ઇન્ડસ્ટ્રીમાં 5150 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। પછી મિત્રો શેર છે જ્યોતિ સીએનસી ઓટોમેશન। બ્રોકરેજ ફર્મ ઇક્વિરેસે શેરને એડ રેટિંગ આપ્યું છે।
તેના માટે 1450 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે અને બ્રોકરેજ કહે છે કે કંપનીની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી નફાકારક તકો ખુલી છે. કંપની નાણાકીય વર્ષ 2024 થી 27 દરમિયાન સેલ્સ, એબિટા અને પેટ અનુક્રમે 40%, 47% અને 66% ગ્રોથ હાંસલ કરે તેવી અપેક્ષા છે. વધુમાં FY 26 સુધીમાં કંપનીનું ROE 27% સુધી પહોંચવાની આશા છે. જ્યોતિ CNCમાં 1450 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે. પછી મિત્રો શેર છે કેફિન ટેકનોલોજીસનો. ઇન્વેસ્ટકે આ શેર પણ ખરીદવાની સલાહ આપી છે 1100 રૂપિયાના ટાર્ગેટ સાથે. બ્રોકરેજ કહે છે કે કંપનીના સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ AUM ગ્રોથમાં ક્વાર્ટરમાં મંદી આવી શકે છે, પરંતુ સંભવિત એક્ઝિબિશન અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યોજનાઓને મજબૂત બનાવી શકે છે. કેફિન ટેકનોલોજીસનો શેર. પછી મિત્રો શેર છે ઝિન્કા લોજિસ્ટિક્સનો. મોર્ગન સ્ટેનલીએ આ સ્ટોકને અંડરવેટ રેટિંગ આપ્યું છે અને તેની કિંમત 450 થવાની આગાહી કરી છે. બ્રોકરેજે કહે છે કંપનીને નફાકારકતા મોડલ અને સ્પર્ધાત્મક વિકાસ સ્થિતિ વિકસાવે છે. તેનું એબિટા માર્જિન FY 27 સુધીમાં 38% સુધી પહોંચવાની ધારણા છે. જોકે 34 ગણી FY 27માં એબિટા પર વેલ્યુએશન થોડું ઊંચું ગણવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 7 એવા શેર વિશે જેમાં અલગ અલગ બ્રોકરેજ દ્વારા ટાર્ગેટ જણાવવામાં આવ્યો છે અને ખરીદીની સલાહ આપી છે. એ પણ 1 વર્ષ માટે તમે આ શેરોમાં રોકાઈ રહો તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.